સ્તંભનનો સિદ્ધાંત. જ્યારે પણ કોઈ વાહનને બ્રેક મારવામાં આવે છે કે બ્રેક લગાવવામાં આવે છે ત્યારે તે વાહન તરત જ થોભી જતું નથી, પરંતુ થોડુંક આગળ જઈને અટકે છે. તેનું કારણ એટલું જ હોય છે કે વાહનની પાસે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઊર્જા હોય છે. જ્યારે કોઈ પણ વાહન ગતિમાં હોય છે ત્યારે તેની પાસે ગતિ ઊર્જા હોય છે. આપણે સૌ જાણીએ છીએ ગતિ ઊર્જાનું સૂત્ર છે કાઇનેટિક એનર્જી કે E બરાબર ગતિ ઊર્જાને ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહેવાય છે 1/2 mv². આ m જે છે એ દળ છે જેને માસ કહીએ છીએ તથા v એટલે વેલોસિટી એટલે કે વેગ. આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. પણ આપણા વાહનના કિસ્સામાં m છે એ w થાય છે. વાહનના કિસ્સામાં w એટલે વાહનનું વજન તથા v એ વાહનની ગતિ છે. પરંતુ આપણે સૂત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા નીચે g આપેલું છે. હવે ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 mv². m ની જગ્યાએ આપણે w મૂકી શકીએ છીએ એટલે કે 1/1/2 w v નો વર્ગ. પરંતુ આપણને સૂત્રમાં 1/2 w ના છેદમાં g v નો વર્ગ આપેલો છે. કારણ એટલું જ છે કે અહીંયા જે ગતિ કરતા વાહન છે તેનું વજન આપણને ન્યૂટનમાં આપેલું હોય. જ્યારે કોઈ પણ ગતિ કરતા વાહનનું વજન જ્યારે આપણને ન્યૂટનમાં આપેલું હોય ત્યારે તે વાહનને આપણે દ્રવ્યમાનમાં ફેરવવા માટે એટલે કે માસમાં ફેરવવા માટે આપણે નીચે g નો ઉપયોગ કરવો પડે છે. g એટલે કે ગુરુત્વ પ્રવેગ. અહીંયા g નું મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જ્યારે કોઈ પણ વાહન ગતિમાં હોય છે ત્યારે તે વાહન ગતિ ઊર્જા ધરાવતું હોય છે. પરંતુ બ્રેકિંગનો સિદ્ધાંત આપણને શું કહે છે? બ્રેકિંગનો સિદ્ધાંત એ કહે છે જ્યારે કોઈ પણ ગતિમાન વાહનને રોકવું હોય ત્યારે તેની ઉપર બ્રેકિંગ ફોર્સ એપ્લાય કરવું પડે એટલે કે બ્રેકિંગ બળ આપવું પડે. એ બ્રેકિંગ બળ કેટલું હોવું જોઈએ? બ્રેકિંગ બળ એ કાઇનેટિક એનર્જી એટલે કે જેટલી ગતિ ઊર્જા છે તેટલા જ તેટલું જ આપણે બ્રેકિંગ બળ આપવું પડે. નીચેના ફોર્મ્યુલામાં આપણે એ વિશે વાત કરીશું. હવે અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે Fr * d = 1/2 w ના છેદમાં g v નો વર્ગ. હવે કોઈ પણ વાહનને ધારો કે કોઈ વસ્તુ સામેથી કોઈ વસ્તુ પર આપણે 8 ન્યૂટનનો બળ લગાડીએ છીએ. ધારો કે કોઈ વસ્તુ પર આપણે 8 ન્યૂટનનો બળ લગાડીએ છીએ અને તેને એક દિશા તરફ ધકેલીએ છીએ. પરંતુ તે જ વસ્તુને આપણે તે બળને આપણે શૂન્ય કરવું હોય, તે બળનું મૂલ્ય આપણે શૂન્ય કરવું હોય તો આપણે તેની વિરુદ્ધ દિશામાં પણ તેટલા જ મૂલ્યનું બળ લગાડવું પડે. એટલે ધારો કે આ બોક્સને આપણે આ તરફ 8 ન્યૂટનના બળથી લઈ જઈએ છીએ. આ વસ્તુને આપણે આ વસ્તુની ગતિને આપણે શૂન્ય કરવા માટે સામેથી પણ 8 ન્યૂટનનું બળ આપવું પડે. આ 8 ન્યૂટનનું બળ આપવું પડે ત્યારે તે વસ્તુની ગતિનું મૂલ્ય શૂન્ય થાય છે. બ્રેકિંગ ફોર્સ પણ આ જ કામ કરે છે. બ્રેકિંગ ફોર્સ એ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઊર્જાને શૂન્ય કરવાનું કામ કરે છે. અહીંયા યાદ રાખવાની બાબત એ છે કે લાગતું બ્રેકિંગ ફોર્સ, બ્રેકિંગ બળ જો લાગે છે તે ગતિ ઊર્જાની એટલે કે કાઇનેટિક એનર્જીની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે. ધારો કે તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે બ્રેકિંગ બળ દ્વારા થતું કાર્ય અહીંયા બ્રેકિંગ બળ એટલે કે Fr બ્રેકિંગ બળ દ્વારા થતું કાર્ય બરાબર ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી એટલે કે બ્રેકિંગ બળ દ્વારા થતું કાર્ય = ગતિ ઊર્જા.
પણ આપણે સૌ જાણીએ છીએ કે કાર્યનું સૂત્ર શું છે? બ્રેકિંગ બળ દ્વારા થતું કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા અંતર, બરાબર? અહીંયા બ્રેકિંગ બળ દ્વારા જે કાર્ય થાય છે એના માટે જે બળ છે એટલે કે બ્રેકિંગ બળ ગુણ્યા બ્રેક લગાવ્યા પછી ગાડી રોકવા માટે જેટલું ડિસ્ટન્સ કવર કરે છે અથવા જેટલું અંતર એ કાપે છે તેનું મૂલ્ય એટલે કે d ફોર ડિસ્ટન્સ. બ્રેકિંગ ફોર્સ દ્વારા થયેલ કાર્ય બરાબર Fr * d. આમાં આપણે જાણીએ છીએ Fr * d બરાબર કાઇનેટિક એનર્જી 1/2 W/g * v નો વર્ગ એટલે કે વાહનને રોકવા માટે બ્રેક્સ પર કરવામાં આવેલ કાર્ય ચાલતા વાહનની ગતિશીલ ઊર્જા જેટલું હોવું જોઈએ. ઉપર જણાવેલ સૂત્ર આપણને જણાવે છે કે વાહનને રોકવા માટે બ્રેક્સ પર કરવામાં આવેલ કાર્ય ચાલતા વાહનની ગતિશીલ ઊર્જા જેટલું હોવું જોઈએ. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ v છે એ વેગ છે, વેલોસિટી કહેવાય, w છે વાહનનું વજન છે, c જે એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, Fr જે છે Fr નું મૂલ્ય Fr જે છે એ બ્રેકિંગ બળ છે. બ્રેકિંગ બળ હંમેશા આ રીતે ટાયરને ગાડીની ગતિને વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. Fr નું મૂલ્ય આ v છે આ તરફ એટલે કે કાઇનેટિક એનર્જી આ તરફ હોય છે અને v આ Fr જે છે બ્રેકિંગ બળ હંમેશા આ તરફ હોય છે. અહીંયા r જે છે રેઝિસ્ટન્સ છે, ઘર્ષણ, ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ r. Fr જે છે બ્રેકિંગ ફોર્સ છે, v છે વેલોસિટી છે, w છે ગાડીનું વજન છે અને વાહનને રોકવા માટે બ્રેક લગાવ્યા પછી વાહન જેટલી દૂર જઈને રોકાય છે તેને કહેવાય છે બ્રેકિંગ ડિસ્ટન્સ. બ્રેક ડિસ્ટન્સ કહેવાય છે જેને આપણે d વડે ઓળખીએ છીએ. એ અંતરને આપણે d વડે ઓળખીએ છીએ. આ તો બ્રેકિંગનો ફોર્મ્યુલા. હવે આપણે જાણીશું સારી બ્રેકિંગ સિસ્ટમની આવશ્યકતાઓ શું છે, શા કારણે સારી બ્રેકિંગ સિસ્ટમ આવશ્યક છે. સૌપ્રથમ મુદ્દો છે બ્રેક્સ વાહનને સંભવિત સૌથી ટૂંકા અંતરે અને સમયે રોકવી જોઈએ. સૌથી સારી બ્રેક એ જ હોય છે કે જે વાહનને ઓછામાં ઓછા અંતરે બ્રેક લગાવ્યા પછી વાહનને ખૂબ જ ઓછા અંતરમાં રોકી શકતી હોય. અહીંયા જાણવું એ રહ્યું કે બ્રેક લગાવ્યા બાદ વાહનનું સંતુલન પણ ખોરવાવું જોઈએ નહીં. તે સારી બ્રેકની આવશ્યકતા હોય છે. બીજો મુદ્દો છે બ્રેક સારા અથવા ખરાબ રસ્તાઓ પર સમાન રીતે કામ કરવી જોઈએ. અહીંયા આપણે જાણીએ છીએ કે રસ્તાઓ સમાન છે, સમાન સપાટી પર આપણે ગાડી ફેરવતા હોઈએ છીએ. તેથી આ સમાન સપાટીઓ પર ગાડી ફેરવતી વખતે જ્યારે બ્રેક લગાવવામાં આવે ત્યારે અન્ય સમાન સપાટીઓ પર બ્રેક સારી રીતે કામ કરતી હોવી જોઈએ. ત્રીજો મુદ્દો છે ડ્રાઈવર દ્વારા લાગુ પેડલ અથવા પગના કરંટનો વધુ ન હોવો જોઈએ જેથી ડ્રાઈવરને તાણ ન થાય. જ્યારે પણ આપણે બ્રેક લગાવીએ છીએ ત્યારે એ બ્રેક ખૂબ જ ઓછા પ્રયત્ન દ્વારા લાગી જવી જોઈએ. એ બ્રેક લગાવવા માટે આપણે ડ્રાઈવર દ્વારા વધારે પ્રયત્ન કરવો પડતો ન હોવો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે બધા હવામાનમાં બ્રેક સમાન રીતે કામ કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ઠંડી ગરમી વાળા દરેક અલગ અલગ વિસ્તારો જ્યાં વધારે ઠંડી, અમુક વિસ્તારોમાં વધારે ગરમી હોય છે તેવા વિસ્તારોમાં બ્રેક્સની ઉપર તાપમાનની અસર ન થવી જોઈએ. તાપમાનની અસર ન કરે એવી બ્રેક આપણી પાસે હોવી જોઈએ. તેને જાળવવાની જરૂર ઓછી હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ બ્રેકને જાળવણીની જરૂર ખૂબ ઓછી હોવી જોઈએ એટલે કે મેન્ટેનન્સ બ્રેક માટે ઓછું હોવું જોઈએ જે સારી બ્રેકની આવશ્યકતા હોઈ શકે છે. ત્યાર પછી છે જ્યારે બ્રેક્સ લગાવાય ત્યારે સ્ટીયરિંગની ભૂમિતિને ખલેલ પહોંચવી જોઈએ નહીં એટલે
તેનું બળ તેનું રિવર્સ બળ આપણે જે ડ્રાઈવર સ્ટીરિંગ પર હોય છે તે સ્ટીરિંગ પર તેની અસર થવી જોઈએ નહીં. ત્યાર પછીનો મુદ્દો છે જ્યારે